ભક્ત બેટ ભિલોડિયા નાની સરસણ ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ આસ્થા અને ઉત્સાહ સાથે ધ્વજારોહણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શીતલબેન પાદરિયા પધાર્યા હતા અને અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો। આ અવસર પર આવેલા તમામ મહાનુભાવો અને મહેમાનોનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનોને ખેસ અને શાલ ઓઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા। તો આ ઉત્સવ ભક્તિ, એકતા અને સંસ્કૃતિનો સુંદર સંદેશ આપતો બની રહ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આશા રાખીએ દર વર્ષે આવીને આવી પરંપરા ચાલુ રહે। સરકાર સમક્ષ અને પ્રવાસ ધામ તરીકે વિકસાવવા માટેની અમારી યોજના છે। માન્ય કુબેરભાઈ સાહેબ આમાં રસ લઈ અને આગળ વધાવી રહ્યા છે, એટલે અમને ખૂબ લાગણી છે અને આનંદની અનુભૂતિ છે અમને। અનાદિમુક્ત વિતરણ ટ્રસ્ટ આનું ટ્રસ્ટનું નામ છે, અનાદિમુક્ત વિતરણ ટ્રસ્ટ, કારણ કે આ ગામની અંદર ઘણા સંતો મહંતો પધારી ચૂકેલા છે અને પધારે છે, એટલે એના અનુસંધાનમાં એવું આવું નામ એમનું રાખેલું છે અને માનવતાલક્ષી કામ કરે રજીસ્ટ્રેશન ટ્રસ્ટ છે અમારું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? અમે ગ્રામ પંચાયત અને અમારું અનાદિમુક્ત ટ્રસ્ટ બંને સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો સરપંચ ઉત્સાહી સરપંચ છે અને અમે પંચાયત બોડી અને ગામ લોકો તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું।